આ દેશના સંસદ ઉપર જેને હુમલો કર્યો એ અફજલ દેશની ટ્રાયલ કોર્ટથી માગી સુપ્રીમ કોર્ટ એને ફાંસીની સજા આપી, પરંતુ એને ફાંસી 4 વર્ષ સુધી ના આપી. કારણ એનું નામ અફજલ હતું. જો એનું નામ રમણસિંહ હોત તો એને ફાંસીએ ચલાવી દેત. પરંતુ દેશના સંરક્ષણના સંદર્ભે કોઈ સમજોતો ના હોવો જોઈએ. બીજી તરફ વિશ્વને આતંકવાદ સપ્લાય કરવાનું કારખાનું ગણાતું એવું પાકિસ્તાન, જ્યારે એમના દેશની અંદર લાલ મસ્જિદમાં આતંકવાદીઓ ઘૂસ્યા અને આતંકવાદીઓને પકડવા માટે પાકિસ્તાન સરકારે આખી લાલ મસ્જિદને ઘેરી લીધી અને અંદર બેઠેલા આતંકવાદીઓ જ્યારે હાથ ઊંચા કર્યા કે અમે શરણાગતિ સ્વીકારીએ છીએ, તેમ છતાં પાકિસ્તાનની સરકારે એને તો જે દેશ વિશ્વને આતંકવાદ સપ્લાય કરવાનું કારખાનું છે એ પાકિસ્તાન એના ઇન્ટરનલ પોલિટિક્સને ચલાવવા તૈયાર નથી, જ્યારે હિન્દુસ્તાન અફજલને ફાંસી આપવા જેવા સંદર્ભમાં પણ રાજનીતિક રમી રહી છે. અને આવા વાયુમંડળની અંદર જ્યારે ચૂંટણીનો માહોલ હોય ત્યારે પ્રજાએ એનો મત વિચારધારા પસંદ કરીને મત આપવાનો છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા આપની સમક્ષ મોજૂદ છે. અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને અહીંયા વિરંગામની પ્રજા છે. હું એમને 4 સવાલ પૂછું, મને એનો જવાબ આપે. 1990 ની અંદર તમે વિરંગામને જોયું હશે, 1990 ની અંદર તમે ગુજરાતને જોયું હશે. લાઇટ ક્યાં હતી? વાડું ટાણે લાઇટ નથી આ રાજ્યમાં. પાણી ક્યાં હતું? સુરક્ષા ક્યાં હતી? લાઇટ, પાણી, રોડ, રસ્તા, સુરક્ષા ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે. અને વિકાસના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી જ્યારે સમાજની સામે જાય, પ્રજા સામે જાય, તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સર ઊંચું રાખીને મત માગે છે. તો જે રાજ્યમાં શાંતિ, સુરક્ષા, સલામતી, વિકાસ અને વિકાસને આગળ લઈને વધવાળી આ ભારતીય જનતા પાર્ટી, તો તમારો આધાર, તમારો આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં મળે અને જ્વલંત મતોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને આગળ લઈ જજો. એ જ અર્પણ સાથે ભારત માતા કી જય. પૂજ્ય આનંદીબેન પટેલ પધાર્યા છે, લેન્ડિંગ થઈ ગયા છે. કાનજી, કાનભા કેટલા છે? ફોન પર લેન્ડ થઈ ગયા. હા, તો લેન્ડ થઈ 5 મિનિટમાં આપની સમક્ષ આપણા મુખ્યમંત્રી આવે છે. હજી પણ બહાર જે મિત્રો ઉભા છે તેમને વિનંતી છે કે આપ ઝડપથી તમારું સ્થાન સભામાં ગ્રહણ કરી લેશો, કારણ કે થોડી જ વારમાં આપણા ગુજરાત રાજ્યના ગતિશીલ ગુજરાતના પ્રણેતા માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને આ સભાને સંબોધન કરશે. તો બહાર ઉભેલા દરેક મિત્રોને વિનંતી છે કે આપ આવી અને આપનું સ્થાન ગ્રહણ કરી લો. હવે માનનીય શ્રી માધુભાઈ ઠાકોર સાહેબને વિનંતી છે કે આપ પ્રાસંગિક ઉદબોધન કરો. માનનીય શ્રી માધુભાઈ ઠાકોર. મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાના સૌ ઉમેદવાર મિત્રો, ભાઈઓ બહેનો અને અહીંયા ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તા સ્થાને આવી ત્યારથી માન્ય નરેન્દ્રભાઈએ જે સૂત્ર આપ્યું હતું, સૌનો સાથ, સૌનો વિકાસ, અને એ સૂત્ર સાકાર કરીને સમગ્ર ગુજરાતનો જે વિકાસ કર્યો છે એનાથી આપણે બધા પરિચિત છીએ. કોઈ જાતની જ્ઞાતિના ભેદભાવ સિવાય
સૌનો સાથ લઈને સૌનો વિકાસ કર્યો છે. માન્ય આનંદીબેન જે ગતિશીલ ગુજરાતની વાત કરી એમને એ સૂત્ર સાથે સાથે અને સત્તાના સૂત્રો સંભાળે ત્યારે સમગ્ર ગુજરાતને ગતિશીલ બનાવવા માટે જે એમને મહેનત કરી, કદાચ ઇતિહાસમાં સૌ પહેલા મુખ્યમંત્રી એવા છે કે સમગ્ર ગુજરાતમાં આટલો બધો પ્રવાસ એમને કર્યો હોય. આટલી ઉંમર, આટલી મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પણ ગતિશીલ ગુજરાત બનાવવા માટે આટલો મોટો પ્રવાસ કર્યો હોય તો સૌ પ્રથમ મુખ્યમંત્રી. ભારતીય જનતા પાર્ટી સત્તાના સૂત્રો સંભાળ્યા પછી બહેનો માટે, ખેડૂતો માટે, યુવાનો માટે, સેવાના આદમી આપણે કહી શકીએ એવા ગરીબ વર્ગ માટે અવનવી યોજનાઓ એ જાહેર કરીને સેવાના આદમીને કઈ રીતે લાભ મળે એના અથાગ પ્રયત્નો જો કર્યા હોય તો માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે. નરેન્દ્રભાઈએ જે વિકાસની વાત કરી હતી એ વિકાસ થકી જયારે લોકસભાની ચૂંટણી આવી ત્યારે પણ ગુજરાતની પ્રજાએ ખોબલે ને ખોબલે મત આપીને સમગ્ર ભારત દેશને કરી બતાવી આપ્યું કે ગુજરાત એ નરેન્દ્રભાઈ મોદીની સાથે છે. 26 સીટ આપીને એક પણ કોંગ્રેસની સીટ આપવા નથી દીધી. એટલે માન્ય નરેન્દ્રભાઈએ જે પણ કામો કર્યા છે અને સમગ્ર ગુજરાતને, સમગ્ર ભારત દેશમાં જો ગાજતું કરી હોય તો માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વડાપ્રધાન બેઠા પછી સમગ્ર દુનિયામાં જો ભારત દેશને ગાજતું કર્યું હોય, ભારત દેશની એક આગવી શૈલી બનાવી હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ મોદીએ બનાવી. એટલે ભારતીય જનતા પાર્ટીના સત્તા સ્થાને બેઠા પછી એ ગુજરાત હોય કે કેન્દ્ર હોય જે રીતે કામ કરી રહ્યા છે એ રીતે આપણે ચોક્કસ ખાતરી કે કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય, રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની હતી. અને જયારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ જયારે ફરી આવી ત્યારે તમારા બધાના સાથ અને સહકારથી, કાર્યકર્તાની મહેનતથી આ વખતે પણ સમગ્ર ગુજરાતમાં એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિષય બનવાનો છે એ ચોક્કસ છે. એટલે વધારે સમય નહીં લેતા માની આનંદીબેન પણ ટૂંક સમયમાં એ જયારે આવવાના ત્યારે આપણે સૌ એમના સમયની રાહ જોઈ રહ્યા ત્યારે હવે ટૂંકા સમયમાં એ આવશે. પણ જે રીતે માન્ય આનંદીબેન પટેલ પણ એ મુખ્યમંત્રી બન્યા પછી જે બહેનો માટે 50% જે જાહેર કરી અને અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એમાં 50% જયારે મહિલાઓ આવવાની ત્યારે મહિલાઓ કેમ આગળ વધે, પુરુષોની સમોડી બને એવા પ્રયત્નો પણ જો કર્યા હોય તો માન્ય આનંદીબેન પટેલે કર્યા છે. આજે એમને જે રીતે સમગ્ર ગુજરાતની પ્રજા જોઈ રહી છે એમના ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસ મૂકીને આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે ચૂંટણી આવી ત્યારે જ્યાં જ્યાં જાય ત્યાં આગળ જે આવકાર મળે, જે ભારતીય જનતા પાર્ટીનું જે અહેવાલ લઈને જયારે નીકળ્યા હોય ત્યારે જે રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં સમગ્ર ગુજરાતની પ્રજાએ નક્કી કર્યું હોય ત્યારે આ વખતે પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં એ કોંગ્રેસનો સફાયો થવાનો છે. કોંગ્રેસ અવનવા પ્રજાને ભોળવા માટે પ્રયત્નો કરી રહ્યા છે એ આપણે સૌ જાણીએ છીએ. પણ આ વખતે પ્રજા પણ એ ભોળવા નથી. એ પણ જાણી ગઈ કે આટલા વર્ષોથી સત્તા વિહોણે બનેલી આ કોંગ્રેસ એ અવનવા પ્રયોગો કરીને પણ મતદારો કઈ રીતે વિધવા માટે જે પ્રયત્ન કર્યા તો એમાં પણ આ વખતે ગુજરાતની પ્રજા એ ભોળવાન નથી. યુવાનો માટે જે રીતે આ સરકાર ચાલી રહી છે, બહેનો માટે, ખેડૂતો માટે, જેમ કહેતા હતા પેલા રાજીવ ગાંધી એ જયારે વડાપ્રધાન ત્યારે એમને આપણે જગ જાહેર
પેપરો પણ આવી ગયેલું. તે પોતે કહેતા હતા કે હું કેન્દ્રમાંથી 100 પૈસા મોકલું છું અને પબ્લિક વચ્ચે આવતા આવતા 15 પૈસા એ પબ્લિકને લાભ મળતો હોય. આજે 85 પૈસા જે ઘસાતા હતા એ 85 પૈસા ક્યાં જતા હતા? એ વખતે કેન્દ્ર સરકાર એ કોંગ્રેસની હતી, રાજ્ય સરકારમાં કોંગ્રેસની હતી, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની હતી. તો કોંગ્રેસના જે દલાલો હતા, અધિકારીઓ હતા, એ મિલી ભગત લઈને આજે 85 પૈસા એ ખવાઈ જતા હતા. પણ કમસે કમ માન્ય નરેન્દ્રભાઈ આવ્યા પછી, એમને સત્તા સંભાળ્યા પછી આજે જે પણ ગ્રાન્ટો આવતી હતી, જે પણ પૈસા આવતા હતા કેન્દ્રમાંથી, એનો 100% જો અને વિકાસના કામો થતા હોય, ગરીબો સુધી પહોંચતા હોય તો નરેન્દ્રભાઈને આયા પછી થયું. અને અત્યારે જે લોકમેળાઓ કરીને, ગરીબ મેળાઓ કરીને, ગરીબોને છોડાના ખેડૂતોને પણ તમે જો કે કૃષિ મેળાઓ યોજીને એની કીટ એ સીધે ખેડૂતોના હાથમાં આવે એવા પ્રયત્નો એમને કર્યા. સીધો ગરીબોને લાભ મળે, ગરીબ મેળા યોજીને એ પણ આપણે જાણીએ છીએ કે ગરીબ મેળા યોજીને સીધો ગરીબને લાભ મળે એવા પ્રયત્નો કરવાની છે. શું શરૂઆત થઈ હોય તો માન્ય નરેન્દ્રભાઈ શું શરૂઆત કરી હતી? એટલે કમસે કમ કહેવાનો ભાવ છે કે ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી લોકોને પણ લાગ્યું, પ્રજાને પણ લાગ્યું કે આ અમારા માટે કામ કરે. અહીંયા પણ ઉદ્યોગો લાવીને જે જમીનના ભાવ હતા એ પણ આપણે જાણીએ. કાલથી નરેન્દ્રભાઈ સત્તા સ્થાને સંભાળ્યા એ પહેલા કેટલા ભાવ હતા? નર્મદાના નીર પણ જો લાવ્યો હોય તો માન્ય નરેન્દ્રભાઈ મોદી લાવ્યા છે. કારણ કે કોંગ્રેસના રાજમાં ભલેની ફિનારો પણ થઈ, પણ સાચા અર્થમાં ખેડૂતોને જો લાભ મળ્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી મળ્યો છે. એટલે આ સરકાર જે રીતે ચાલી રહી એ સૌ આપણે જાણે છે, સમગ્ર ગુજરાતની પ્રજા જાણે છે. એટલે આ વખતે ચોક્કસ ખાતરી છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અહીંયા ઉમેદવારો બેઠા છે, આપણા જે નગરપાલિકાના જે ઉમેદવારો બેઠા છે એને ચોક્કસ આ પ્રજા એ જંગી બહુથી જીત આપવાની છે એ ચોક્કસ ખાતરી છે. આ સાથ અને સહકાર એ જયારે આટલો મળી રહ્યો હોય ત્યારે ચોક્કસ કમળના નિશાન પર એ મત આપશે એવી ચોક્કસ ખાતરી છે. વધારે સમય નહીં લેતા આપ સૌ જે શાંતિ સાંભળતો બદલ આપ સૌનો આભાર. જય હિન્દ, જય ગુજરાત. માનનીય આનંદીબેન પટેલ એ આપણી વચ્ચે પધારી રહ્યા છે તો આપણે એમને પણ તાલીઓના ગડગડાટ સાથે એમના સ્વાગત કરીશું. સ્ટાફ એમને આવકારવા માટે જે ગયા હતા એટલે ટૂંક સમયમાં જ એ આપણી વચ્ચે આવશે અને આપણને માર્ગદર્શન આપશે. જય હિન્દ, જય ગુજરાત. સૌ મિત્રોને વિનંતી છે કે તમારું સ્થાન યોગ્ય જગ્યાએ જાળવી રાખો. બધા જ આપણે બેસી રહીશું, કોઈએ ઉભા થવાની જરૂર નથી. મારું પેલા સૌ કાર્યકર્તા મિત્રોની મારી વિનંતી કે અંદર ખુરશીમાં બેસી જાય, પોતાનું સ્થાન લઈ લે. અહીંયા ભાઈઓ અને બહેનો બહાર જે ઉભેલા છે સૌને મારી વિનંતી. બહાર હજુ પણ જે કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઉભા છે તેમને અંદર આવી જવા માટે જણાવવામાં આવે છે, કારણ કે માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયા પધારશે પછી એન્ટ્રી બંધ થઈ જશે. એટલે તમામ મિત્રો જે બહાર ઉભા છે તેમને ઝડપથી અહીંયા સભા મંડપમાં આવી જવા માટે જણાવવામાં આવે છે. ધન્યવાદ. થોડી ક્ષણોમાં માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થનાર છે. ફરીથી મિત્રોને વિનંતી છે કે તમારું સ્થાન જાળવી રાખી અને આપણે સૌ આપણી જગ્યા પર બેસેલા રહીશું અને આપણો હાથ ઊંચો કરી અને માનનીય મુખ્યમંત્રી શ્રી જયારે અહીંયા પધારે ત્યારે આપણે સૌ અભિવાદન કરીશું. તેમણે એ અભિવાદન કરે તો આપણે સૌ અભિવાદન ઝીલીશું, પણ કોઈએ ઉભા થઈ અને ગેરશિસ્ત કરવાની વધારે જરૂર નથી. ગુજરાત રાજ્યના ગતિશીલ ગુજરાતના પ્રણેતા માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આપણે સૌ તાળીઓના ગડગડાટથી માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, ગતિશીલ ગુજરાતના પ્રણેતા, જેમણે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ સર કરાવી અને ગુજરાતને વિકાસને વિશ્વના નકશા પર મૂક્યો છે, તેવા માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આપણી વચ્ચે આજે વિરમગામની સભામાં આવી અને આપણને સૌને પ્રોત્સાહિત કરવા માટે અત્રે પધાર્યા છે.
આપણે સૌ ફરીથી આપણી જગ્યા પર બેસી જઈએ. ફરી એક વખત ખૂબ ખૂબ તાળીઓથી આખો સભામંડપ ભરાઈ જાય એટલી તાળીઓથી માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ કે જેમણે સૌ જનતાના હૃદયમાં તેમનું સ્થાન મેળવ્યું છે તેવા માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બાઇક રેલીમાં જે મિત્રો જોડાયા છે એ પાછળ આવી જજો. બાઇક રેલીમાં જે યુવા મિત્રો જોડાયા છે એ પાછળ આવીને ઉભા રહેજો. માનનીય મુખ્યમંત્રીશ્રીનું પ્રવચન પૂરું થાય ત્યારબાદ જ આપણે બાઇક રેલી શરૂ કરવાની છે. અંદર સ્ટેજમાં આવી જઈશું. નમસ્કાર. માનનીય મુખ્યમંત્રી શ્રી અત્રે ઉપસ્થિત છે ત્યારે મને વિરમગામ નગર વતી કહેવાનું મન થાય કે આ ડાળ ફૂલ જાણે પગલા વસંતના આપનું આગમન અહીં આજ વધામણા વસંતના અમારા સૌના હૃદયમાં આનંદની લાગણી છે. ત્યારે આપ આ સભાની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને અજવાળા કરી અને આ સભાને ખુલ્લી મૂકો. સભાનું દીપ પ્રાગટ્ય કરશે માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને જિલ્લાના અન્ય હોદ્દેદારો. ભારત માતા કી. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી આ સભાની શરૂઆતને વધાવી લઈએ. સાથે જ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ છે. માનનીય પ્રમુખ શ્રી કમાભાઈ રાઠોડ સાહેબ, શ્રી પ્રાગજીભાઈ પટેલ સાહેબ, શ્રી વજુભાઈ ડોડિયા સાહેબ અને અન્ય પદાધિકારીઓ અત્રે ઉપસ્થિત છે. તે સૌના દ્વારા આજની સભામાં દીપ પ્રાગટ્ય થયું છે. સૌ પદાધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. આજની આ સભામાં જ્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત છે ત્યારે એવા મુખ્યમંત્રી આપણને મળ્યા છે મિત્રો કે જેઓ ગુજરાત રાજ્યના દરેક યુવાનને સરખી તક મળે તે માટે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાનું જેમને ઘડતર કર્યું છે. ગુજરાતના દરેક નાગરિકને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે મા વાત્સલ્ય કાર્ડનું સર્જન કર્યું છે. ગુજરાતના દરેક કર્મચારીઓ સહકારની ભાવનાથી જન સુધી પહોંચી શકાય તે માટે એક ગતિશીલ ગુજરાતનું સૂત્ર જેમણે ચરિતાર્થ કર્યું છે એવા ખેડૂત પુત્રી માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણા સૌના મનમાં એમને આવકારવાની લાગણી ચોક્કસપણે હોય અને હોય જ. આપણે સૌ વતી આપણા અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી માન્ય શ્રી કમાભાઈ રાઠોડ સાહેબને વિનંતી છે કે તેઓ શબ્દ પુષ્પથી શ્રીમતી આનંદીબેન પટેલને આવકારે. ભારત માતા કી. બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને જોરથી જય બોલાવજો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. નરેન્દ્રભાઈ આપ આગે बढ़ो, આનંદીબેન આપ આગે बढ़ो. વિરમગામ વિધાનસભાની અંતર્ગત 8 જિલ્લા પંચાયત, 52 તાલુકા પંચાયત અને 28 નગરપાલિકાના આપણા સૌ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે પધારેલા ગુજરાત રાજ્યના ઇતિહાસમાં કોઈ પાર્ટી અત્યાર સુધી મહિલાઓને મુખ્યમંત્રી નહોતા બનાવ્યા એવા પ્રથમ મહિલા મુખ્યમંત્રી, ખેડૂત પુત્રી અને આપણા વિસ્તારમાં જેને જન સુધીનો પ્રવાસ કરી અને આખા જિલ્લાને ભૂતકાળની અંદર પ્રભારી મંત્રી તરીકે સેવાઓ આપેલી હતી એવા આપણા સૌના આદરણીય વડીલ પરમ શ્રદ્ધેય આનંદીબેન પટેલ સાહેબ, મંચસ્થ સૌ મહાનુભાવો, ઉપસ્થિત સન્માનિત જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સન્માનિત સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સૌ સન્માનિત સદસ્યશ્રીઓ, ચૂંટણી લડતા જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના સૌ સન્માનિત ઉમેદવારશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કર્મઠ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આપ સૌને જણાવતા આનંદ થાય કે અતિ વ્યસ્તતા, અતિ પ્રવાસો અને અતિ આપણો ઉત્સાહ આ બધાની લાગણીને માન આપી અને આપણા રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાહેબ આપણને સૌને સંબોધિત કરવા માટે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે તમારી વચ્ચે સમય નહીં લેતા ફરી વખત વિરમગામ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓને હૃદયના પુષ્પોથી આવકારતા લાગણી અનુભવું છું
અને મિત્રો, હવે આપણે આગળનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત વિધિનો કરીશું. ત્યારબાદ અહીંયા ગ્રાન્ડ રોડ શો જે વિરોચનનગરથી શરૂ થવાનો છે, જેની અંદર 3500 બાઇક, 800 થી 1000 જેટલી ગાડીઓ, એટલે 8 થી 9000 લોકો આ ગ્રાન્ડ શોમાં માનનીય મુખ્યમંત્રી સાથે જોડાવાના છે. આપ સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી કમાભાઈ રાઠોડ, આપ સૌને આવકારવા બદલ. હવે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે સૌપ્રથમ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનના સૌ મિત્રો શ્રી કમાભાઈ રાઠોડના નેતૃત્વ હેઠળ મંત્રી પ્રમુખશ્રી આવી અને શ્રીમતી આનંદીબેન પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારશે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ સ્વાગતમાં જોડાઈશું. આભાર. વિરમગામ શહેર સંગઠન તથા પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રાગજીભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય શ્રી વજુભાઈ ડોડિયા સાહેબ માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારશે. વિરમગામ શહેર સંગઠન પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રાગજીભાઈ પટેલ અને શ્રી વજુભાઈ ડોડિયા નગર વતી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા છે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી આ સ્વાગતને વધાવીએ. વિરમગામ તાલુકા સંગઠનના કાર્યકર્તાઓ આવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારશે. સાથે જ માંડલ તાલુકા સંગઠનના કાર્યકર્તાઓ આવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારશે. દેત્રોજ તાલુકા સંગઠનના કાર્યકર્તાઓ, માંડલ જિલ્લા પંચાયત સીટ અને તેની નીચે આવતા તાલુકા સીટના ઉમેદવારો, માંડલ જિલ્લા પંચાયત સીટ અને તેની નીચે જે તાલુકા સીટો આવતી હોય તેના ઉમેદવારો આવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારશે. ત્યારબાદ સીતાપુર જિલ્લા સીટના ઉમેદવારો તથા તેની નીચે આવતા તાલુકા સીટના ઉમેદવારો આવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. સુવાડા જિલ્લા સીટના ઉમેદવાર તેમજ તેની નીચે આવતી તાલુકાની સીટોના ઉમેદવાર, સુવાડા જિલ્લા સીટના ઉમેદવારો આવશે. દેત્રોજ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવાર આવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારશે. મહિલા સશક્તિકરણમાં જ્યારે આપણા મુખ્યમંત્રીશ્રીએ એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 50% મહિલા અનામત આપી અને ગુજરાતને એક અનોખું નેતૃત્વ પૂરું પાડ્યું છે. ત્યારે સચાણા જિલ્લા પંચાયતના ઉમેદવાર ભારતીબેન વિષ્ણુભાઈ ઠાકોર એ ચાંદીના રથથી એ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે. કરકથલ જિલ્લા પંચાયતના ઉમેદવાર તથા તાલુકા પંચાયતના ઉમેદવાર આવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારશે. કરકથલ, ઘોડા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તથા તાલુકા પંચાયતના ઉમેદવાર અને શાહપુર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારો આવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારશે. ભારતીબેન અત્યારે ચાંદીના રથથી માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. ફરીથી આપણે ખૂબ ખૂબ તાળીઓથી તેમને વધાવીએ. કરકથલ, ઘોડા અને શાહપુર જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર એ આવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી રહ્યા છે. મિત્રો, આજે આ મંચ બહુ રૂડો લાગે છે કે 50% મહિલાઓ એ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી રહી છે. ગુજરાતની આજે અભૂતપૂર્વ સિદ્ધિ છે કે સમગ્ર દેશમાં ગુજરાતે 50% મહિલા ઉમેદવાર સાથે દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારે આપણા સૌના હૃદયમાં આનંદ હોય એ સ્વાભાવિક છે. વિરમગામ નગરપાલિકા વોર્ડ 1, વોર્ડ 2, વોર્ડ 3, વોર્ડ 6, વોર્ડ 7, વોર્ડ 8 અને વોર્ડ 9ના ઉમેદવારો કે જેઓ નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે તેઓ આવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારશે. વોર્ડ નંબર 1, ત્યારબાદ વોર્ડ નંબર 2,
વોર્ડ નંબર 3, 6, 7, 8, 9ના ઉમેદવારો આવી અને અહીંયા બહુ સરસ એક પરંપરા આપણે કરી છે કે પાર્ટીમાં જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય તો ફૂલહારને બદલે તમામ ઉમેદવારો કઠોળથી માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છે અને આ તમામ કઠોળ એ બાલભોગ તરીકે આંગણવાડીમાં આપણે છેલ્લે અર્પણ કરતા હોઈએ છીએ. એટલે એક નવી સારી પ્રેક્ટિસ આપણે અહીંયાથી ઊભી કરી છે. સૌ ઉમેદવારોના મનમાં એવી લાગણી છે આપણે સૌ માનનીય મુખ્યમંત્રીશ્રીને મળીએ અને માનનીય મુખ્યમંત્રીશ્રી પણ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે કે આગામી ચૂંટણીમાં તેઓ બહુમતથી ખૂબ સારી રીતે જીતે અને જે તે સીટનું તેઓ પ્રતિનિધિત્વ કરે. ગુજરાતની ગતિશીલ ગુજરાતની સરકાર એટલે સર્વજન હિતાય સર્વજન સુખાયના સૂત્રને ચરિતાર્થ કરતી સરકાર છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસને એક નવી દિશા આપેલી અને એ વિકાસના ગ્રાફને ઊંચો લઈ જવાનું કામ અને સતત જાળવી રાખવાનું કામ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અત્યારે કરી રહ્યા છે અને તેમના નેતૃત્વ નીચે સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર એ ખૂબ સારી રીતે ગુજરાતમાં કામ કરી રહ્યો છે. સામાજિક સમરસતાના આધાર પર રચાયેલી ભારતીય જનતા પાર્ટીના વડા તરીકે નરેન્દ્રભાઈએ ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતું કર્યું છે અને માનનીય બહેનશ્રી પણ એ જ રાહે અત્યારે ગુજરાતનું નામ એ વિશ્વમાં ગુંજતું કરી રહ્યા છે. સૌ મિત્રોને વિનંતી છે કે આપ આપનું સ્થાન જાળવી રાખશો. શ્રોતાજનો તમામ શ્રોતાજનોને વિનંતી છે કે આપ આપની જગ્યા ગ્રહણ કરી લેશો. આપણે સૌ આપણી જગ્યા પર બેસી જઈશું. બધાને વિનંતી છે કે જગ્યાએ બેસી જાઓ. દરેક મિત્રોને વિનંતી છે કે આપ આપનું સ્થાન જાળવી રાખો. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો એ માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન તેમણે કરી લીધું છે. આપણે સૌ આપણી જગ્યા પર બેસી જઈશું અને આપણી જગ્યા પરથી જ હવે બાળ કલાકાર જેમની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તેમને વિનંતી કરીશ કે આપ શ્રી આજની સભાને સંબોધિત કરો અને વિરમગામના નગરજનો ત્યાં બાળ કલાકાર છે, બાળ કલાકારને જવા દો ભાઈ આગળના સ્પોટ ઉપર. યુવાન મિત્રો બાળ કલાકારને જવા દો, કોઈ ત્યાં ભેગા થશો નહીં. એ બાળ કલાકારને ત્યાં આગળના સ્પોટ ઉપર જવા દો. આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સંબોધન સાંભળીએ. ભારત માતા કી બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને બોલવાનું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વિરમગામ અને એની સાથે સંકળાયેલી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં ગામ ગામથી આવેલા સૌ નગરજનો અને આપણને બધાઓને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત થયેલા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કમાભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ,
લીગલ સેલના કન્વીનર શ્રી જે પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ શ્રી વજુભાઈ ડોડિયા, શ્રી પારજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી ઠાકોર આગેવાન શ્રી માધુભાઈ ઠાકોર, જિલ્લા મહામંત્રી શ્રી સુરેશભાઈ પટેલ અને વિરેન્દ્રભાઈ પટેલ, મંચ ઉપર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સૌ ઉમેદવાર ભાઈ બહેનો, સમાજના સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, સમગ્ર રાજ્યમાં ચૂંટણીનું વાતાવરણ છે. બધાઓનો એક મત બન્યો છે કે તમામ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તાઓના હાથમાં સત્તાના સૂત્રો સોંપતા મિત્રો. અને એટલે ઠેર ઠેર આવી જાહેર સભાઓનું આયોજન આપણા નેતાઓ કરી રહ્યા છે. ગામડે ગામડે પ્રવાસના વગેરે થઈ રહ્યું છે. હું આપણી વચ્ચે આવી છું. 1998માં ભારતીય જનતા પાર્ટીએ માંડલ વિધાનસભા લડવા માટેની ટિકિટ આપી હતી મિત્રો. અને એ વખતે આપ સૌએ મને ન ઓળખતા હોવા છતાં પણ મારો પરિચય આપ સૌને હતો નહીં. અને આ બેન ચૂંટાઈને આવ્યા પછી આવશે કે કેમ, અમારા વિસ્તારની મુલાકાતો લેશે કે કેમ, આવા પ્રશ્નો હતા. કોંગ્રેસ પણ આવો જ પ્રચાર કરતી હતી મિત્રો. પરંતુ 1998ના એ દિવસો યાદ કરું છું અને આપ સૌએ પ્રયાસ કરીને આ સ્ટેજ ઉપર બેઠેલા બધા જ ભાઈ બહેનોએ પ્રયાસ કરીને જંગી બહુમતીથી માંડલ વિધાનસભા જીતાડી હતી મિત્રો. અને ત્યાર પછી આખો અમદાવાદ જિલ્લો એ મેં મારું વતન ગણ્યું હતું કે અમદાવાદ જિલ્લો મારો જિલ્લો છે મિત્રો. અને એટલે પછાત રહેલો વિસ્તાર, ન ક્યાંય રોડના ઠેકાણા, ન ક્યાંય પાણીના ઠેકાણા, ન શિક્ષણના ઠેકાણા, ન આરોગ્ય ધામ, પીએસસી કે સીએસસી સેન્ટરના ઠેકાણા. આ દ્રશ્ય 1998ની અંદર આપણને સૌને દેખાતા હતા. ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો છે એની જ ખબર ન પડે. પથરાઓ ઉપર થઈને ચાલવાનું. ગામડે ગામડે જયારે હું ફરતી હતી ત્યારે ગામના આગેવાનો, ગામની મહિલાઓ વિનંતી કરતી હતી કે બેન, અમારી દીકરીને ડિલિવરી માટે હોસ્પિટલમાં લઈ જવી હોય ત્યારે રોડના અભાવને કારણે અમારે ખાટલામાં નાખીને દીકરીને 4 વ્યક્તિઓ ઉપાડીને હોસ્પિટલમાં લઈ જાય છે. આ તમે બધા મને કહેનાર હતા મિત્રો. આજે એવી સુવિધા કરી, 108 ઘર ઘર પહોંચીએ બોલાવો એટલે, અને 10 મિનિટની અંદર નજીકની હોસ્પિટલમાં દીકરી પહોંચી જાય, ડિલિવરી થઈ જાય, દીકરીએ બચી જાય અને બાળકે બચી જાય. અને એના પછી વળી વધારે સારી વ્યવસ્થા કરી કે ભાઈ હોસ્પિટલમાં આવવા માટે તો વ્યવસ્થા કરી 108, પણ હવે જન્મ થયા પછી અતિશય ગરમીમાં તો ક્યાંક વરસાદ ધોધમાર પડતો હોય, તો ક્યાંક અતિશય ઠંડી, ક્યાંક વાવાઝોડા, અને એવા સમયે એક તંદુરસ્ત બાળકને હોસ્પિટલની અંદરથી લઈને ઘર સુધી પહોંચાડીએ છીએ ત્યારે રસ્તામાં બાળકને લૂ લાગી જાય છે, વરસાદથી ભીંજાઈ જાય છે, ઠંડી હવા લાગી જાય છે, અને એટલા માટે બાળક માદું પડી જાય છે. હોસ્પિટલમાંથી નીકળ્યું ત્યારે તો સ્વસ્થ હતું, તંદુરસ્ત હતું, પણ ઘરે પહોંચે અને ત્યાં જ માદું પડી જાય.
અને એટલા માટે આપણા નરેન્દ્રભાઈએ પણ વિચાર્યું કે વાત સાચી છે કે એના માટે પણ કોઈ સગવડ કરવી જોઈએ, અને એટલે ખિલખિલાટ ગાડી આપી બહેનો તમારા બધાના માટે આવશે. ખિલખિલાટ ગાડી આપી, જ્યાં હોય ત્યાં બોલાવો, તમારા બાળકને લઈને ગાડીમાં બેસો અને જ્યાં તમારે જવું હશે ત્યાં ગાડી તમને મૂકી આવશે. ન વરસાદ નડે, ન ઠંડી નડે, ન ગરમી નડે, ન બાળક માંડવું પડે. મિત્રો, આવી ઝીણામાં ઝીણી બાબતની જો કોઈએ ચિંતા કરી હોય તો એ આ ભાજપા સરકારે કરી છે. ભૂતકાળમાં અનેક સરકારો આવી. કોંગ્રેસનું 40 વર્ષ સુધી શાસન રહ્યું, પણ બાળક અને માતાની પણ સાથે સાથે ચિંતા કરવી જોઈએ. એ કામ ન થયું. મિત્રો, હું અહીં આવી ઉનાળો અને શિયાળામાં ભાગ્યે જ કોઈ ખેતર લીલું હોય. આજે હું થાનથી નીકળી, થાનથી, અને હેલિકોપ્ટરમાંથી હું નીચે બધું જોતી હતી. મિત્રો, નર્મદાની કેનાલો, પાણી વહીતું હતું અને ચારે બાજુ ખેતરોની અંદર લીલીછમ ખેતરો હતા. મિત્રો, આ લીલાછમ ખેતરો કોણે કર્યા? ભાજપાની સરકારે કર્યા. મિત્રો, અને મને એ દિવસો યાદ છે. મિત્રો, 2010 નરેન્દ્રભાઈએ 2010ની મેની 5મી તારીખે મને જવાબદારી સોંપી કે આનંદીબેન તમે એક કામ કરો. શું? તો ગામડે ગામડે જાઓ, તાલુકે તાલુકે જાઓ અને ખેડૂતો પાસેથી નર્મદાની કેનાલ બનાવવા માટે જમીન સંપાદનનું કામ કરાવી આપો. જમીન સંપાદનનું. કારણ કે ખેડૂતોને ભરોસો નહોતો, કેનાલ આવશે કે કેમ, કેનાલ થાય તો પાણી આવશે કે કેમ. આજે જમીન આપી દઈએ, 5 વર્ષે પણ કેનાલ ન બને ને પાણી ન આવે તો અમારે કરવાનું શું? પણ ભરોસો અપાવ્યો, ખેડૂતોને ભરોસો પડ્યો. રાતના 12 વાગ્યા સુધી ગામડાઓમાં બેસીને ખેડૂતોને સમજાવીને સર્વસંમતિથી જમીન આપણે લીધી. 90,000 હેક્ટર જમીનનું સંપાદન 1.5 વર્ષની અંદર આપણે પૂર્ણ કર્યું અને ત્યાર પછી કેનાલોનું કામ શરૂ થયું અને આજે કેનાલોનું કામ પૂરું થયું છે, જેની અંદર પાણી તમે 10 વસ્તુ જોઈ રહ્યા છો. મિત્રો, આ વિશ્વાસ પડ્યો સરકાર ઉપર અને હવે સબ માઇનોર કેનાલનું કામ આપણે શરૂ કરીશું. હું આપ બધાને વિનંતી કરવા માટે આવી છું. પાણીનો વ્યય ન થાય અને છેવાડાના ખેતર સુધી પાણી પહોંચે, એના માટે આપણે પણ થોડો પ્રયાસ કરવો પડે. અને સબ માઇનોર કેનાલ માટે કોઈ જમીન સંપાદન કરવાની નથી. માત્ર ને માત્ર તમારા ખેતરની અંદર થઈ અને કેનાલ પાઇપલાઇન પસાર કરવાની છે. અને એકવાર પાઇપલાઇન પસાર થઈ ગઈ તો છેલ્લામાં છેલ્લા ખેડૂત સુધી પાણી પહોંચશે, તમારા ખેતરના ખૂણા સુધી પાણી પહોંચશે અને આરામથી ઓછા પાણીમાં તમે તમારી ખેતી કરી શકશો. એ દિશાની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. મિત્રો, 2006માં મિત્રો નર્મદા ડેમની ઊંચાઈ આપણે પૂરી કરી દીધી હતી. નરેન્દ્રભાઈએ મથામણ કરી હતી અને તમને બધાને ખબર હશે કે 51 કલાકના અપવાસ કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ કરવા પડ્યા હોય તો તે નરેન્દ્રભાઈ મોદીએ કરવા પડ્યા હતા, નર્મદા ડેમની ઊંચાઈ વધારવા માટે. એ દિવસો આપણે યાદ કરીએ. મિત્રો, ઘણી વખતે આપણો વિકાસ થઈ જાય, બધું મળી જાય એટલે આપણું પાછું બધું ભૂલી જતા હોઈએ છીએ અને એકાદ કામ બાકી રહી જાય તો એના જ ગાણા ગાતા હોઈએ છીએ. અને એટલે 2006ની અંદર 121.92 મીટરની ઊંચાઈનું કામ આપણે પૂર્ણ કરી દીધું હતું. દરવાજા મૂકવા માટેની મથામણ નરેન્દ્રભાઈ કરતા હતા દિલ્હી જઈને. 8 વર્ષ સુધી પ્રયાસ કરવા છતાં પણ દિલ્હીની કોંગ્રેસની સરકારે આપણને ડેમના દરવાજા મૂકવા માટેની પરમિશન ન આપી, ન જ આપી. મિત્રો, જો એ વખતે દરવાજા મૂકવાની પરમિશન આપી દીધી હોત
તો 3 વર્ષની અંદર દરવાજા મુકાઈ ગયા હોત અને 138 મીટર ઊંચાઈ સુધી પાણી ભરાયું હોત અને એ પાણી કચ્છની ધરતી સુધી અને આ જ વિસ્તારની અંદરથી વહી ગયું હોત અને એનો ઉપયોગ આપણે કરી શક્યા હોત મિત્રો. પણ ગુજરાત હંમેશા અન્યાય કરતા રહ્યા મિત્રો. પણ જેવા નરેન્દ્રભાઈ દિલ્હી ગયા, દેશના વડાપ્રધાન તરીકે શપથવિધિ કરી 26મી મે 2014ના દિવસે, 17મા દિવસે નર્મદા ડેમના દરવાજા મૂકવાની પરમિશન આપણને મળી ગઈ મિત્રો. એનો અર્થ શું થયો? ફાઇલ તૈયાર હતી મિત્રો, ફાઇલ તૈયાર હતી, પણ ફાઇલ ઉપર બેસી ગયા હતા કે અહીંથી નીકળવી જ ના જોઈએ. કોઈ મંત્રીની કે વડાપ્રધાનની સહી એના ઉપર ન થવી જોઈએ. જો ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થઈ ગયો તો આવતા 50 વર્ષ સુધીની અંદર કમળ જ ખીલા કરશે, પંજાનું નામું નિશાન નહીં રહે એવી ભીતિ હતી એમને મિત્રો. હું પણ એ દિવસે જૂનાગઢમાં હતી, કન્યા શિક્ષા યાત્રા ચાલતી હતી અને જેવી ખબર પડી કે ડેમના દરવાજા મૂકવાની પરમિશન મળી ગઈ છે ત્યારે બધા જ કાર્યક્રમો રદ કરીને હું નર્મદા ડેમ ઉપર પહોંચી. નર્મદા ડેમના દરવાજાનું ખાતમુહૂર્ત કર્યું અને આજે એટલી ઝડપથી આપણે કામનો આરંભ કર્યો. રોજે રોજ કેટલું કામ થઈ રહ્યું છે એનું મોનિટરિંગ કરતા રહ્યા અને આજે 29 પિલ્લર થાંભલા જેને કહીએ એ કામ પૂર્ણ કરી દીધું મિત્રો. હવે દરવાજા મૂકવા માટેની જે પ્રાથમિક વિધિ છે એનું કામ ચાલુ થયું છે અને હું આપની વચ્ચે જયારે આવીશું ત્યારે એટલું ચોક્કસ કહીશ, 2017 જૂન સુધીની અંદર આ માંડલ મત વિસ્તારની અંદર પાણી પહોંચી જશે મિત્રો. એટલું ઝડપથી ડેમના દરવાજા મૂકવાનું કામ આપણે શરૂ કર્યું છે. સમય મર્યાદામાં કામ આપણે પૂર્ણ કરીશું અને ગુજરાતનો કિસાન, ગુજરાતનો પશુ, આ બધાને પીવાનું પાણી અને ખેતી કરવા માટેનું પાણી પ્રાપ્ત થાય એના માટેનો આપણે સતત પ્રયાસ કરીએ છીએ મિત્રો. ઘણી વખતે મારા નેતાઓ જોડે વિચાર વિમર્શ કરતા હોઈએ છીએ. હમણાં 4 મહિનાથી જે બધું ચાલ્યું ગુજરાતમાં, એમણે 2000ની સાલ પહેલાનું ગુજરાત જોયું નથી મિત્રો. 2000ની સાલ પહેલાનું ગુજરાત જોયું નથી. આપણે તો 2000ની સાલ પહેલાનું ગુજરાત નજર સમક્ષ જોયું છે. મારામારી, કાપાકાપી, કર્ફ્યુની ભરમાર. આજનું બાળક એ કર્ફ્યુ શું છે એ પણ એને ખબર નથી. એવો વહીવટ ગુજરાતની અંદર છેલ્લા 15 વર્ષની નરેન્દ્રભાઈ મોદીની સરકારે આપણને આપ્યો છે મિત્રો. એમણે તો આ 22-25 વર્ષના યુવાનોએ 2000ની સાલ પછીનું ગુજરાત જોયું છે. નરેન્દ્રભાઈ મોદીનું મોડેલ ગુજરાત જોયું છે અને એટલા માટે એમને ખબર નથી કે અમારા એક આ પ્રયાસને કારણે ગુજરાતનું કેટલું અહિત થઈ રહ્યું છે એની કલ્પના એમના મનની અંદર નથી મિત્રો. જો જોયું હોત અને અનુભવ કર્યો હોત તો આ પ્રકારની પરિસ્થિતિ પેદા ન થઈ હોત મિત્રો. કેવી રીતે વહીવટ ચાલે છે, કેવી રીતે વિકાસના કામો થાય છે, કેવી રીતે પાણીની પાઇપો લંઘાય છે, કેવી રીતે આરોગ્યની સેવાના ધામો ઉભા થાય છે, કેવી રીતે કૃષિનું કામ થઈ રહ્યું છે એ એમને ખબર નથી મિત્રો. એ મારી સામે બેઠેલા બધા જ વડીલોને ખબર છે કે કેવી ધરતી ઉપર અમે કામ કરતા હતા એવું છે. અને એટલા માટે ભાઈઓ બહેનો, કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આખી એ સરકાર તમારી સાથે છે. આખી સરકાર તમારી સાથે છે મિત્રો. જેના જે હક અને અધિકારનું છે એ એને મળે મિત્રો. પણ હક અને અધિકારનું ન હોય એની જયારે માંગણી કરવા માટે આવીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ ન આપે એટલું ધ્યાન રાખે બધા જરૂર.
જ્યાં જઈએ ત્યાં એક જ વાત સંભળાય આપણને, અને એ સંભળાવવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ, એમના નેતાઓ હાથમાં થાળીને વેલણ લઈને ખખડાવે છે. ખાલી થાળી. અહીં તો તમે મને મગ અને કઠોળ આપી ગયા. ખાલી થાળી અને વેલણ ખખડાવે છે. મિત્રો, જેમણે જે કરવું એ કરે, આપણે એના તરફ કોઈ ધ્યાન આપવાની જરૂરિયાત નથી. મિત્રો, એવું છે. ભલે આપણી બહેનો થાળી વેલણ વગાડે, પણ હું ગુજરાતની 50% નારીને, મહિલાઓને જે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર થાય છે એની સેવા કરવા માટે હું બહાર નીકળું છું. શાના માટે કોઈ બહેનને કેન્સરની અંદર મરવું પડે? શાના માટે કોઈ બાળકને દવાઓના અભાવને કારણે મરવું પડે? આપણી આ સંવેદનશીલ સરકાર છે. મિત્રો, થાળી વગાડવાથી કોઈનું કેન્સર મટવાનું નથી. બહેનો, દવા કરવાથી મટે કેન્સર. એવું છે, દવા કરવાથી મટે એવું છે. દવાના પૈસા આપવાથી કેન્સર મટે. અને એટલા માટે ગુજરાત સરકાર, ભાઈઓ હોય કે બહેનો હોય, પૈસાની કોથળી છૂટી મૂકી દીધી છે. કોઈ પણ બહેન હશે, બ્રેસ્ટ કેન્સર કે ગર્ભાશયના મુખનું કેન્સર નીકળ્યું, બેન જાઓ હોસ્પિટલમાં, તમારી પૂરી સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. મિત્રો, રાજ્ય સરકાર ઉઠાવશે, ઉઠાવી રહી છે. ઉઠાવશે એમ નહીં. અત્યાર સુધીમાં ભાઈઓ બહેનો 29 લાખ મહિલાઓએ હોસ્પિટલમાં જઈને પોતાના શરીરની તપાસ કરાવડાવી. 29 લાખ બહેનોએ, ડોક્ટરોએ આ બધું જ કામ કર્યું, સેવા ભાવથી કર્યું. નર્સોએ આવેલી બહેનોને સંભાળ રાખીને એમની પર ચકાસણી કરી. 750 બહેનો કેન્સરગ્રસ્ત નીકળી છે. અને આ કેન્સરગ્રસ્ત નીકળેલી બહેનોને આજે જિલ્લાની જુદી જુદી હોસ્પિટલોની અંદર વિના મૂલ્યે સારવાર અપાઈ રહી છે. અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમામે તમામ બહેનોનું કેન્સર મટી જાય અને બહેનો કેન્સર મુક્ત જિંદગી જીવે. મિત્રો, હું કોઈનો ભેદભાવ નહીં રાખું. મિત્રો, થાળી વેલણ લઈને જે બગાડે છે ને, એને જો કેન્સર થયું ને તો એની એ સારવાર આપણે મફતમાં કરશું. મિત્રો, તમે મનમાં વિચાર ના કરતા કે આ બેન તમે તો આ વગાડતા હતા, હવે બેનની પાસે જઈએ તો લઈને આવજો. મિત્રો, એમને લઈને આવજો. આ સરકાર 6 કરોડની પ્રજાની સરકાર છે. એની અંદર કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. મિત્રો, ભાઈઓ, તમારા માટે પણ ગુટકા અને જગત ને ભગત ને એવું કઈ ખાતા કરો છો? હા, માવો ને બરાબર છે કે મોંનું કેન્સર થાય છે. મોંનું કેન્સર થાય છે. આપણે એ ધ્યાનમાં નથી લેતા કે આ બધું ખાવાથી કેન્સર થશે, કરોડો રૂપિયાનો, લાખો રૂપિયાનો ખર્ચ થશે, જીવીશું નહીં તો બાળકનું કોણ સંભાળ રાખશે? બાળસોઈ પત્નીનું કોણ સંભાળ રાખશે? આનો વિચાર નથી આવતો. મિત્રો, પણ એ વિચાર આપણી સરકારે કરે. તમે ખાવાનું ચાલુ રાખો કે ખાવાનું બંધ કરો, પણ મોંનું કેન્સર થઈ રહ્યું છે ત્યારે હોસ્પિટલોની અંદર ભાઈઓ તમારા માટે પણ સગવડ ઊભી કરી દીધી છે. ડોક્ટરો પાસે જાઓ, તમારા મોંનો ટેસ્ટ કરાવો, અને જો કેન્સર નીકળશે તો તમારી સારવાર પણ મફતમાં થશે. તમારી સારવાર પણ મફતમાં થશે. ડાયાબિટીસનો ટેસ્ટ, એવું ન બને કે ડાયાબિટીસ વધી જાય, કિડની ફેલ થાય, પગ કપાવો પડે, આંખો જતી રહે, ત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ. અને કેવી વિટંબણા! કિડની નું ડોનેશન કરવું પડે એટલે ભાઈ ડોનેશન કરે, કિડની આપે. કોઈ માતા કિડની આપે, કોઈ બેન કિડની આપે. બેની જિંદગી જોખમમાં. એકે કિડની આપી
એટલે એની જિંદગી જોખમમાં અને એકે કિડની લીધી એને એની જિંદગી જોખમમાં. આવું શું કામ થવું જોઈએ? અને એટલા માટે ભાઈઓ બહેનો આપણે નક્કી કર્યું કે તમે કોઈ પણ પીએચસી સેન્ટર ઉપર કે સીએચસી સેન્ટર ઉપર જાઓ, ત્યાં ગ્લુકોમીટર તૈયાર છે. માત્ર એક ટીપું લોહી લઈને તમને કહી દેવામાં આવશે કે તમને કે છે ડાયાબિટીસ યાદ નથી, અને જો નીકળ્યો તો સરકાર તમને દવા પણ આપશે, સરકાર તમને ગાઈડ પણ કરશે કે શું ખાવું ને કેટલું ખાવું વગેરે, અને તમે તમારા આ ડાયાબિટીસ ઉપર નિયંત્રણ રાખી શકશો. અને એકવાર ડાયાબિટીસ ઉપર નિયંત્રણ થઈ જાય તો પછી કોઈની અસર શરીર ઉપર વર્તાતી નથી મિત્રો. હવે પાઇપલાઇન નંખાતી હતી, તમે બધા જોતા હતા આ પાઇપલાઇન નંખાઈ છે. નહેરો ખોદાતી હતી ત્યારે તમે બધા જોવા માટે જતા હતા કે નહેરો ખોદાઈ રહી છે. પણ આ બહેનોની અને ભાઈઓની જે સારવાર થઈ રહી છે એ કોઈને ખબર હતી ખરી? જે ગયા એને ખબર હતી, બાકીના કોઈને ખબર નહોતી કે રાજ્ય સરકાર રોડ, રસ્તા, પાણી, શિક્ષણ એ બધાની તો વ્યવસ્થા કરે જ છે, પણ ઘર ઘર માંદગીમાં પણ 100% દવાઓ આપીને એની સારવારનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવી રહી છે, એવી કોઈને ખબર નહોતી મિત્રો. અને એટલે આપણી વચ્ચે જયારે હું આવી છું ત્યારે એક છેલ્લી વાત કરી દઉં. બહેનો, બાળક જન્મે તો ધ્યાન આપજો કે એનો હોઠ કપાયેલો છે કે કેમ, એનું તાળવું ચોંટેલું છે કે કેમ, એના નાકની અંદર કોઈ ખામી છે કે કેમ. એ બાળક મોટું થશે ત્યારે, એ બાળક જયારે મોટું થશે તો બધું વધતું જશે. આજે આવા હોઠ કપાયેલા બાળકો, તાળવું ચોંટી ગયું હોય એવા બાળકો, અને કદાચ નાકની અંદર પણ કઈ ખામી રહેલું બાળક જન્મી રહ્યું છે ત્યારે એવા 5000 બાળકોના ઓપરેશનો આજે પ્લાસ્ટિક સર્જરી દ્વારા આપણે કરી રહ્યા છીએ, અને એક સરસ મજાનો ચહેરો બનાવી દેવાનું કામ પણ આપણી સરકાર કરી રહી છે. જન્મે છે બાળકો ત્યારે કોઈ ધ્યાન ના આપવાને કારણે વિકલાંગ બાળકો બને છે. મોટી ઉંમરે ચાલી ન શકે, ગોળી લઈને ચાલવું પડે, સરકારે એને મદદ કરવી પડે. આજે જયારે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે, અદ્યતન સાધનો જયારે શોધાઈ રહ્યા છે ત્યારે એનો ઉપયોગ કરીને આપણે આવા પગ આગળ પાછળ અંદરના ભાગમાં વળેલા હોય એવા બાળકો જન્મ્યા છે, એવા તમામ બાળકોના ઓપરેશન કરીને પગ સીધા બનાવવાનું કામ પણ રાજ્ય સરકારે શરૂ કર્યું છે. અને આજે 2200 જેટલા બાળકોના પગ સીધા થયા અને આપણી જેમ જ સડસડાટ ચાલીને દોડે છે અને વિકલાંગતામાંથી બચી ગયા છે મિત્રો. કામ આ કરવાનું હોય ભાઈ. 4 મહિના સુધી સરકાર એવી દોડાવી છે. સમજો છો ને હું શું બોલું છું? એક દાડો આમ જાય ને એક દાડો આમ જાય, એક દાડો ઊંધી યાત્રા ને એક દાડો સીધી યાત્રા ને એક દાડો ફવાણી યાત્રા ને, આખા રાજ્યને વિશ્વની અંદર બદનામ કરવાનું કામ કરનાર લોકોને કદી પણ બક્ષી ન શકાય મિત્રો. કદી પણ માફ ન કરી શકાય. લોકો પૂછે છે અમને કે ગુજરાત જેવા મોડેલ રાજ્યની અંદર બની શું કર્યું? કોઈ જવાબ નથી અમારી પાસે મિત્રો. અને આજે હું આ સમગ્ર ગુજરાત વતી આજે જયારે મારો છેલ્લો પ્રવાસ છે ત્યારે હું આપ બધાને અભિનંદન આપવા માટે આવી છું કે તમે બધા સમજી ગયા કે આની પાછળ કોનો હાથ હતો, આની પાછળ કોનો હાથ હતો? યસ, આની પાછળ કોંગ્રેસનો હાથ હતો મિત્રો, કોંગ્રેસ. અને એટલે પહેલાથી બોલતા હતા નહીં અમે નથી, અમે નથી, અમે નથી, અને પછી કેવા ઉઘાડા પડી ગયા એ આપણને ખબર પડી ગઈ બધાઓને. અને હવે કોંગ્રેસ આ કામ કરી રહી છે મિત્રો. આપણે સમજીએ કે વિકાસના કામોમાં કોંગ્રેસને કોઈ રસ જ નથી.
પ્રજાને ગેરમાર્ગે દોરવી અને 2-5 જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત મળી જાય તો આપણે ઉપર કહી શકીએ કે અમે આટલું મેળવીને આવ્યા છીએ. એવા મનસૂબા સાથે એમણે કામનો આરંભ કર્યો હતો અને આજે એમના આ ઈરાદા બદઈરાદા ખુલ્લા પડી ગયા છે મિત્રો. અને હવે કોંગ્રેસે ટેકો કરવા નીકળી પડ્યા છે કે કોંગ્રેસને મત આપજો. આ સમજદાર પ્રજા રહેલી છે, સમજદારી પ્રજા છે, સમજદાર નાગરિકો છે આપણી વચ્ચે. અને એટલે ધીરે ધીરે કરીને સાચી હકીકતો જયારે એમના સામે આવી ત્યારે બધા જ એની અંદરથી નીકળી ગયા. અને આજે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગામની અંદર એમને સાથ અને સહકાર નથી આપતી મિત્રો. સાથ અને સહકાર નથી આપતું. જેટલા પણ એમના ગ્રુપો હતા, એસપીજી હોય કે પાસ હોય કે નાપાસ હોય, આ બધા ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મતદાન કરવો એનો પ્રચાર કરવા માટે ગામે ગામડે નીકળી પડ્યા છે મિત્રો. અને એટલા માટે ભાઈઓ બહેનો આપણે કોઈના હાથા ન બનીએ. આપણા જે ઉમેદવારો છે એમને જંગી બહુમતીથી જીતાડીએ. હું પણ એક કાર્યકર્તા તરીકે મારા આ કાર્યકર્તાઓને જીતાડવા માટે આવી છું મિત્રો. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હોય, 26 જ ઉમેદવારો મેદાનમાં હોય, પણ આ 26 ઉમેદવાર લોકસભાના એમને જીતાડવા માટે લાખો કાર્યકર્તા પોતપોતાના ખર્ચેને જોખમે 26 લોકસભાની સીટો જીતાડવા માટે નીકળે છે. ઘરમાં આપત્તિ હોય તો પણ કામ કરે છે મિત્રો. પગવાળીને બેસતા નથી, રાત દિવસની મજૂરી કરીને પરિણામ લાવે છે. 182 વિધાનસભાની સીટો હોય અને 182 ઉમેદવાર આપણા ઉભા હોય અને એટલે 182 ઉમેદવારોને જીતાડવા માટે નાના નાના કાર્યકર્તા મેદાને પડે છે, પરિણામ લઈ આવે છે. અને ત્યારે જ અમારા જેવા ક્યાંક મંત્રી બને છે, ક્યાંક સીએમ બને છે મિત્રો. અને એમને બનાવવા માટે જેમણે ભાગ ભજવ્યો એ જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની અંદર 10 થી 12 હજાર કાર્યકર્તાઓ જયારે ચૂંટણીના મેદાનમાં ઉભા હોય અને એવા કાર્યકર્તાઓને જીતાડવા માટે રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને પંચાયતના સરપંચ સુધી સૌની જવાબદારી છે કે આપણે બધા મળીને એમને જીતાડીએ. લોકસભાનો મેમ્બર હોય, રાજ્યસભાનો મેમ્બર હોય, એમએલએ હોય, એક્સ એમએલએ હોય, કોઈ પણ હોય પદાધિકારી, આ સર્વેની ફરજ બને છે કે નાના નાના કાર્યકર્તાઓને જીતાડીને આપણે આગામી દિવસોની અંદર જિલ્લા પંચાયતોના હાથની અંદર સોંપીએ મિત્રો. અને આવતા 5 વર્ષની અંદર ફરી આયોજન કરીએ. જે કંઈ બાકી રહ્યું હોય એને પૂર્ણ કરીએ, જે નવું બનાવવાનું હોય એનું આયોજન કરીને આગળ વધીએ. અને ધીરે ધીરે કરીને જે નરેન્દ્રભાઈ આપણી પાસે અપેક્ષા કરીને ગયા છે કે ગુજરાતને સાચવજો, જતા જતા કહેતા ગયા હતા ગુજરાતને સાચવજો. આ સાચવવાની જવાબદારી એકલી આનંદીબેનની નથી, 6 કરોડની પ્રજાની જવાબદારી છે મિત્રો. ગામડાની અંદર બેઠેલો ભાઈ હોય કે બહેન હોય, શહેરની અંદર બેઠેલો ભાઈ કે બહેન હોય, આ સમગ્ર સમાજની જવાબદારી છે કે નરેન્દ્રભાઈ જે મોડેલ ગુજરાત આપણને આપીને ગયા એ મોડેલ ગુજરાતની અંદર 10-15% વધારો કરી અને દિવ્ય અને ભવ્ય ગુજરાત બનાવીએ. એ સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ મિત્રો. અને એ જ અપેક્ષા આપણી સૌની વચ્ચે હોય. હું આજે આપણી વચ્ચે ભાઈ બીજ પછી આવી છું, બરાબર કે નહીં? ભાઈ બીજ પછી આવી છું અને એટલે ભાઈ બીજની ભેટ મને આપવી પડે તમારે બધા હોય. આપશો કે? હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને મને બતાવો કે અમે આપશું. અને ભાઈ બીજની ભેટમાં મારે કાંઈ જોઈએ નહીં. ગુજરાતની તમામ જિલ્લા પંચાયતો જીતીને આવીએ એ જ તમારી ભેટ અમારી બેનને છે. અને મને આશા છે, વિશ્વાસ છે કે આપે જે મને પ્રોમિસ કર્યું છે, જે વચન આપ્યું છે એ વચનની પરિપૂર્તિ જરૂર કરશો મિત્રો. અને આ વિસ્તારની અંદર જે કામો થયા છે એ કામોને ધ્યાનમાં રાખીને આપ મતદાન કરજો મિત્રો.
મતદાન કરજો અને ફરી એકવાર 5 વર્ષ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો જ્યારે તમને મળવાની છે ત્યારે એનું આયોજન કરી અને આગળ વધશો એવી શુભેચ્છાઓ આપ સૌને પાઠવું છું. તમારું અને તમારું પરિવાર સુખી અને સંપન્ન થાય અને આપણું ગુજરાત એકવાર ફરી શાંતિમય વાતાવરણ પેદા થાય મિત્રો. ન નાત જાતના વાડા હોય ન ઊંચ નીચના ભેદભાવ હોય. વોટ બેંકની રાજનીતિ ઘણી બધી ચલાવી મિત્રો, ફરીથી ચલાવવાનો એમનો ઈરાદો હતો પણ આપણે એમને ચલાવવા નથી દીધી. ભાગલા પાડો ને રાજનીતિ કરો એ એમનો મુદ્રા લેખ છે, પરંતુ એને આપણે 15 વર્ષની અંદર થવા નથી દીધો મિત્રો. આપણે માત્ર ને માત્ર વિકાસનો મંત્ર લઈને ચાલીએ કે અમારે વિકાસ સિવાય કાંઈ જોઈએ નહીં. જવું ખભે ખભા મિલાવીને એક સાથે એક બનીને મતદાન મથક ઉપર જઈએ, કમરના નિશાનનું બટન દબાવીએ અને 2 ડિસેમ્બરના દિવસે આપણી દિવાળી બગાડી છે બધાએ. બગાડી ટીક નહોતી બગાડી? અરે ધનતેરસના દિવસે ફોર્મ ભરવું પડતું હતું, કાળી ચૌદસના દિવસે ફોર્મ ભર્યા છે બધાએ. દિવાળી બગાડી છે આપણી બધાઓની. હવે એમની દિવાળી બગડે ને એવું કરજો 2 ડિસેમ્બરના દિવસે મિત્રો. 2 ડિસેમ્બરે પરિણામ એવું લાવીએ કે એમના છક્કા છૂટી જાય કે 5 વર્ષ પછી હવે મેદાનમાં નથી આવવું. આ જ લોકો આપણને છક્કર ખવડાવે દર વખતે મિત્રો. અને એટલે 2 ડિસેમ્બરની રાહ જોજો, પણ 29મી નવેમ્બરના દિવસે મતદાન કરવાનું ન ભૂલતા મિત્રો. એક પણ મત રહી ન જવો જોઈએ. પેનલ ચલાવજો, ઉપર જુદું નીચે જુદું. કોંગ્રેસને સારું લાગે એવું કરો, ભાજપને સારું લાગે એવું કરો. જો આવું કર્યું તો જુદું પરિણામ આવશે, ખબર નહીં હોય કે ગયા આપણે એવું છે. અને એટલા માટે જે મત જિલ્લા પંચાયતોમાં આપે એ જિલ્લા પંચાયતને પણ કમળ ઉપર, તાલુકા પંચાયતને પણ કમળ ઉપર જ આપવું પડે. તમારો સગો હોય તોય ન અપાય ભાઈ એવું છે, સગો હોય તોય નહીં આપી એવું છે. એ જ રીતે નગરપાલિકાઓની અંદર પણ ચેનલ તૂટવી ન જોઈએ ભાઈ. એક મતદાર 4 મત આપે, 4 આપણા ઉમેદવારોને. કોઈએ પેનલ તોડવાની નથી મિત્રો. કમળ એટલે કમળ, વિકાસ માટેનું આ કમળ છે. એ કમળને ખીલવીએ અને ફરી એકવાર પ્રજા વચ્ચે જઈ અને વિકાસના કાર્યો કરીએ. એ જ અભ્યર્થના જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. જે મિત્રો બાઇક રેલીમાં અને વાહન રેલીમાં જોડાવાના છે તે જ્યાં બાઇકો અને વાહનો પડ્યા છે ત્યાં ઝડપી પહોંચી જઈશું. માનનીય મુખ્યમંત્રીશ્રીની આગળ પહોંચી જઈશું આપણે. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો. આપણી વચ્ચે પ્રભારી શ્રી શંકરભાઈ વેગર તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પટેલ અત્રે ઉપસ્થિત છે. આપણે તેમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. હું માન્ય શ્રી પ્રફુલભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ